જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઈ। ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કલેક્ટર બી.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે મતદાન આપણો અધિકાર અને નૈતિક ફરજ છે। 18 વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદારે અવશ્ય મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપવો જોઈએ। વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ નાગરિકો સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે। મતદાન કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ। ભારતનું ચૂંટણી પંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે। કાર્યક્રમમાં મતદાન કરી અન્યને પ્રેરણા પૂરી પાડતા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે જામનગર જિલ્લામાં ચૂંટણી કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ, BLO, વિધાનસભા મત વિસ્તાર વાઇઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બૂથ લેવલ ઓફિસર વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, શિક્ષક વગેરેનું સન્માન કરી કલેક્ટરે અભિનંદન પાઠવ્યા હતા। આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં નાગરિકોને સંદેશો આપતી સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મતદાન કરવા અંગે શપથ ગ્રહણ કર્યા હતા। આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર B.N. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, વિવિધ વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર।